જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારા આજના આ વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલા ચણાનું શાક. તો મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ આપણે લઈશું 250 ગ્રામ ચણા, ત્યારબાદ 2 સૂકી ડુંગળી લીધી છે અને એક ટમેટું લીધું છે. પછી આપણે અહીં વઘાર માટે લીધો છે લીલો લીમડો, તજ અને લવિંગ ને બાદિયા લીધેલ છે, જેનો આપણે ખાંડીને મસાલો બનાવીશું. ત્યારબાદ આપણે અહીંયા લાલ મરચાં લીધા છે, આખું લસણ લીધું છે, લીલા ધાણા લીધા છે અને આ છે લીલા મરચાં, જેનો આપણે પેસ્ટ બનાવી લઈશું. તો હવે સૌ પ્રથમ આપણે જે તજ ને લવિંગ છે એનો પેસ્ટ બનાવી લઈશું. બરાબર, હવે આપણે એનો પેસ્ટ બની ગયો છે, તમે જોઈ શકો છો. તો આ જે તજ લવિંગ ને બાદિયા છે એનો મસાલો બની ગયો છે. હવે આપણે અહીં આખું લસણ એડ કરીશું, લાલ મરચાં અને લીલા મરચાં એડ કરી દઈશું અને એનો પણ પેસ્ટ બનાવી લઈશું. પછી આપણે લાલ મરચાંનો મસાલો પણ નાખી દઈશું. જેટલો સ્વાદ ખાતા હોય, તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકાય. ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરીને એને પણ બધું મિક્સ કરી લઈશું અને એનો પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આ રીતે આમ ખાંડીને એનો પેસ્ટ બનાવી લઈશું કે જેનાથી બધું એક સમાન થઈ જાય અને મિક્સ પણ થઈ જાય સરસ. અહીં આપણે 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, ધાણા જીરું, મીઠું અને જે ગરમ મસાલો આપણે બનાવ્યો તો એ છે અને આખા લસણ, લીલા મરચાં, લાલ મરચાં અને મસાલાનું પેસ્ટ છે. હવે આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે એમાં રાઈ નાખી દઈશું, આખું જીરું પણ એડ કરી દઈશું. આખું જીરું પણ આપણે એડ કરી દીધું અને હવે એમાં આપણે હિંગ નાખી દઈશું અને જે મીઠો લીમડો આપણે લીધો છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે એમાં મીઠો લીમડો એડ કરી દઈશું. હવે એકદમ તેલ આવી ગયું છે એટલે હવે આપણે એમાં ડુંગળી પણ ઉમેરી દઈશું. એટલે ડુંગળી ઉમેરીએ એટલે પછી એને થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે ડુંગળી પણ એડ કરી દીધી છે. હવે આપણે એમાં જે ટમેટું છે એને પણ એડ કરી દઈશું અને બંનેને એકદમ મિક્સ કરીને બંને એકદમ સરખું ચડવા દઈશું કે જેનાથી કાચું ના રહે અને સ્વાદ પણ સરસ આવે, એકદમ પેસ્ટ જેવું બની જાય જેનાથી. તો એકદમ ચડવા દઈશું અને થોડી વાર હલાવશું એટલે ચડી જાય. પછી આપણે જે ગરમ મસાલો બનાવ્યો હતો એને અડધો એડ કરી દઈશું. અડધો એડ કરી દઈએ એટલે કે એનાથી સ્વાદ પણ સારો આવે અને જે સુગંધ હોય છે એ પણ સારી આવે છે. તો એ પણ એડ કરીને એકદમ મિક્સ કરીને હલાવી નાખીશું. થોડી વાર હલાવશું આપણે એને. હવે આપણે મરચાં, લસણ અને જે લીલા મરચાંની, મસાલાની બધાની જે પેસ્ટ બનાવ્યું હતું એ પણ એડ કરી દઈશું કે જેનાથી એ પણ એકદમ મિક્સ થઈ જાય. બરાબર, હવે એને પણ આપણે એડ કરી દઈશું અને થોડીક વાર હલાવશું એટલે એ પણ એકદમ મિક્સ થઈ જાય ડુંગળીમાં, ટમેટામાં અને બધામાં. તો આવી રીતે એકદમ હલાવી દઈશું કે જેનાથી એ એકદમ છૂટું પડી જાય, ભેગું ભેગું ના રહે. એકદમ મિક્સ કરીને હલાવી દઈશું. જો એકદમ દેખાવ લાલ જેવો થઈ જાય છે. હવે એમાં આપણે આ હળદર એડ કરી દઈશું. પછી જે ધાણા જીરું છે એને પણ એડ કરી દઈશું. ધાણા જીરું ઝાઝું લ્યો તો સારું કે જેનાથી રસો જાડો થાય છે. ત્યારબાદ આ મીઠું પણ આપણે એડ કરી દઈશું અને હવે એને પણ એકદમ મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. તમે જોઈ શકો છો કે ડુંગળી, ટમેટાનું અને જે પેસ્ટ નાખ્યું એનો દેખાવ એકદમ બહુ સરસ આવી ગયો છે અને એકદમ ચડી પણ ગયું છે. તમે જોઈ શકો છો, જો એકદમ કેવું સરસ થઈ ગયું છે. હવે આ એકદમ ચડી ગયું છે અને એકદમ સરસ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં જે લીલા ચણા છે એ એડ કરી દઈશું. હવે બધા જે ચણા છે એને આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ એકદમ મિક્સ કરીને હલાવી લઈશું. એકદમ મિક્સ કરી નાખવાનું કે જેનાથી બધું જે હોય એ એકદમ મિક્સ થઈ જાય. થોડી વાર 2 મિનિટ સુધી આને એકદમ હલાવીશું કે જેનાથી બધું એકદમ મિક્સ થઈ જાય અને બધું એકદમ એક રસ થઈ જાય. જે આપણું પેસ્ટ હતું, ડુંગળી, ટમેટું અને બધું. અને હવે જે અડધો મસાલો આપણે રાખ્યો હતો એ હવે એડ કરવાનો કે જેનાથી સુગંધ પણ સરસ આવે. તો હવે પાછું આપણે મિક્સ કરી લઈએ. જો એકદમ મિક્સ થઈ જાય એટલે દેખાવ આવો થઈ જાય. એકદમ મિક્સ કરી લે પછી હવે એમાં આપણે જે લીલા ધાણા છે એ એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે એમાં પાણી પણ એડ કરી દઈશું. અહીંયા અમે 2 ગ્લાસ સ્ટીલના ગ્લાસ પાણી લીધેલ છે મીડિયમ સાઇઝના કે જેનાથી ચણા એકદમ ચડી પણ જાય અને એકદમ કાચા ના લાગે આપણને. એટલે 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, મીડિયમ સાઇઝના ગ્લાસ છે અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું. હવે 20 મિનિટ સુધી આપણે શાકને ચડવા દઈશું.
તમે જોઈ શકો છો કે હવે આપણું જે શાક છે એકદમ બની ગયું છે અને એકદમ ચડી પણ ગયું છે. ચણા પણ ક્યાંય કાચા નથી. તો હવે આપણે આ જે શાક છે એને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે પીરસી લઈશું. બહુ સરસ બની ગયું છે. હવે આપણે એને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં પીરસી લઈએ. બાજરીના રોટલા, પાપડ, ડુંગળી, ગોળ, છાશ અને લીલા ચણાનું કાઠિયાવાડી શાક. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલે. રાધે રાધે.